Hello students, today uh, we will discuss about some other topic of industrial automations chapter 1. Okay, let's we start. The learning outcome of the lectures is as follow. In this lecture, we will discussing about architecture of industrial automation and the block diagram of industrial automation. So, before discussing about architecture, let we start with industrial automation block diagram. Okay. ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનનો બ્લોક ડાયાગ્રામની વાત જો કરીએ તો તમે એક કંટ્રોલ સિસ્ટમમાં જોયું છે. કંટ્રોલ સિસ્ટમ જે સબ્જેક્ટ આવતો એમાં તમે જોયું છે કે આપણી પાસે કોઈ પ્લાન્ટ હોય, એટલે કે કોઈ પ્રોસેસ પ્લાન્ટ હોય, એની અંદર કોઈ પ્રોસેસ થતી હોય અને એમાંથી આપણને કોઈ આઉટપુટ મળતું હોય. એ આઉટપુટને આપણે સેન્સરની મદદથી એની ફીડબેક લીધેલો હોય અને એ ફીડબેકનો યુઝ એરર જનરેશન માટે કર્યો હોય. અહીંયા આપણું રેફરન્સ સિગ્નલ આપેલું હોય, તો રેફરન્સ અને ફીડબેક એ બંનેની બાદબાકી કરે તો આપણને એરર સિગ્નલ જનરેટ થાય. સો ધ એરર સિગ્નલ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ અ ડિફરન્સ બિટવીન ફીડબેક એન્ડ રેફરન્સ, ઓર વી કેન સી ઇટ ઇઝ અ ડિફરન્સ બિટવીન ફીડબેક એન્ડ desired output. Okay, actual output and desired output. So it is nothing new for you guys. It's just a revision of revised of your control theory portion. Okay, in control theory subject you were studied this thing in detail. Okay, હવે આપણે જોઈએ તો કે કંટ્રોલર અને એક્યુએટર્સ એ શું છે. તો પહેલાં આપણે આખું સમજીએ કે ધારો કે પ્લાન્ટમાં કોઈ પ્રોસેસ થઈ રહી છે. માની લ્યો કે તાપમાનની કોઈ પ્રોસેસ થઈ રહી છે, કોઈ કેમિકલ મિક્સચર થઈ રહ્યું છે. હવે એમાં આપણે એવું જરૂરી છે કે અમુક ટેમ્પરેચર છે એ મેન્ટેન થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ 30 ડિગ્રી તાપમાન મેન્ટેન થવું જોઈએ એવી કન્ડિશન છે. હવે અહીંયા આપણી પાસે સેન્સર છે, એ સતત સેન્સ કરશે કે 30 ડિગ્રી થાય છે કે નહીં. અહીંયા એકચ્યુઅલી આપણે 30 ડિગ્રી લખેલું હશે કારણ કે રેફરન્સ છે, સેટ કરેલું હશે. જો અહીંયા 32 ડિગ્રી થઈ ગયું હોય તો આ સતત આપણને ફીડબેક આપતું રહેશે. હવે જો આપણું એકચ્યુઅલી રેફરન્સ સિગ્નલ 30 હશે અને ફીડબેક સિગ્નલ 30 હશે તો બંનેની બાદબાકી શૂન્ય, એટલે કોઈ અત્યારે એરર હશે નહીં અને સિસ્ટમ સ્ટેબિલિટીમાં ચાલતી હશે. પણ ધારો કે અહીંયા એવું થઈ ગયું કે તાપમાન છે એ 32 ડિગ્રી થઈ ગયું, તો શું થશે કે અહીંયાનું જે સિગ્નલ સેન્સર છે આપણને સેન્સિંગ કરી અને ફીડબેક આપશે. અહીંયા એકચ્યુઅલી 30 છે રેફરન્સ વેલ્યુ, એકચ્યુઅલ વેલ્યુ 32 છે, તો બે સેલ્સિયસની એરર આવી. એને પ્રમાણે કંટ્રોલર હવે એક્શન લેશે. એટલે કંટ્રોલર છે એ શું કરશે, એ એરર પ્રમાણે એક્શન લેશે. આ કંટ્રોલર છે એ પ્રપોર્શનલ કંટ્રોલર હોઈ શકે, પીઆઈ હોઈ શકે, પીઆઈડી હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. જ્યારે એક્યુએટર શું કરશે, કંટ્રોલર છે એ એક સિગ્નલ આપશે. કોને? એક્યુએટરને. એક્યુએટર એ પ્રકારની કરેક્ટિવ કે પ્રિવેન્ટિવ એક્શન લેશે. એટલે કે જો ટેમ્પરેચર વધી ગયું હશે તો રેફ્રિજરેશનને શરૂ કરશે, ટેમ્પરેચર ઘટી ગયું હશે તો હીટિંગ એલિમેન્ટ ચાલુ કરશે. તો એ રીતનું એ જુદી જુદી પ્રોસેસ પ્લાન્ટમાં જુદા જુદા એક્યુએટર્સ હોય છે. આપણે પછીના ચેપ્ટરમાં એક્યુએટર્સ કંટ્રોલર વિશે ડિટેલમાં ભણવાનું છે, પણ અત્યારે આપણે આજે રેફ્રિજરેશનનું ઉદાહરણ લીધું એટલે હું તમને કહું છું. બરાબર. તો આ રીતનો આ પ્રકારનું ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, આને જસ્ટ એક બ્લોક ડાયાગ્રામ જેવું કહી શકાય. અને બેઝિક વાત એવી છે, કંટ્રોલર છે એ બ્રેઇન કહેવાય અને એક્યુએટર્સ છે એ શું કહેવાય, મસલ્સ કહેવાય. ઓકે, ચાલો હવે આપણે આની પછી જોઈએ કે વોટ ઇઝ ધ આર્કિટેક્ચર ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન. ઓકે, અને બીજું ઓટોમેશન પિરામિડ તરીકે પણ ઓળખવામાં આવે છે કે ભાઈ ઓટોમેશન પિરામિડ છે શું. તો ખરેખર ઓટોમેશન પિરામિડ છે એ આ 5 લેવલનો બનેલો હોય છે. 0ને ગણી તો 0, 1, 2, 3 અને 4. ઓકે, અને અહીંયા પ્રોસેસ છે. આ પ્રોસેસ એટલે કોઈ પણ, જેમ કે તમે વિચારો કે પાર્લેજી બનાવવાની ફેક્ટરીમાં જે પ્રોસેસ થતી હોય એ હોય, કે પછી અમૂલ ડેરીમાં દૂધ બનવાની પ્રોસેસ થતી હોય એ હોય, કોઈ પણ પ્રોસેસ થતી હોય એ અહીંયા પ્રોસેસ છે. કે પછી મારુતિ
ની કંપનીમાં મારુતિ કાર બનવાની પ્રોસેસ થતી હોય, કોઈ પણ પ્રોસેસ છે. હવે એના એકચ્યુઅલી ટોટલ 5 લેવલ છે. પહેલું છે 0 લેવલમાં સેન્સર અને એક્યુએટર, એને લેવલ 0 કહેવાય છે. લેવલ 1માં છે ઓટોમેટિક કંટ્રોલ, લેવલ 2માં છે સુપરવાઇઝરી કંટ્રોલ, લેવલ 3માં છે પ્રોડક્શન કંટ્રોલ અને લેવલ 4માં છે એન્ટરપ્રાઇઝ. ઓકે, તો હવે 1 બાય 1 લેવલ આપણે સમજતા છીએ. ઓકે, ચાલો હવે આપણે પહેલું જોઈએ કે લેવલ 0, એને સેન્સર એન્ડ એક્યુએટર્સ લેયર કહેવામાં આવે છે. કેમ? કારણ કે આ લેયરમાં બધા સેન્સર જ હોય છે. ક્યાં કેટલું તાપમાન છે, તો કે તાપમાન સેન્સ કરતું લેયર, કરંટને સેન્સ કરતું લેયર, વોલ્ટેજને સેન્સ કરતું વોલ્ટેજ સેન્સર, આ બધા જુદા જુદા જાતના સેન્સર્સ હોય છે. એટલે એકચ્યુઅલી આપણે આને સેન્સર અને એક્યુએટરનું લેયર કીધું છે. એક્યુએટર એટલે શું? તો કે ભાઈ ધારો કે કોઈ જગ્યાએ આપણે હમણાં જ વાત કરી કે ટેમ્પરેચર વધી જાય તો રેફ્રિજરેશન ચાલુ કરવું પડે, ટેમ્પરેચર ઘટી જાય તો હીટિંગ એલિમેન્ટ ચાલુ કરવા પડે. તે બધા એક્યુએટર્સ છે. હજી બીજા ખૂબ બધા એક્યુએટર્સ છે, પણ અત્યારે જનરલ તમને તાપમાનના એક્યુએટરની વાત કરી. તો આ બધા સેન્સર અને એક્યુએટરનું આ લેયરમાં સમાવેશ થતો હોય એટલે એને લેવલ 0 અથવા સેન્સર એક્યુએટર લેયર પણ કહેવાય છે. આ લેયર છે ને એ પ્રોસેસ અને મશીનથી સૌથી નજીક છે. કારણ કે તમે વિચારો કે આપણે ધારો કે તમે બોઇલરનું ઉદાહરણ જુઓ, આપણે બધા પ્લાન્ટમાં જઈએ, ધારો કોઈ પણ થર્મલ પ્લાન્ટમાં, ત્યાં બોઇલર હોય તો બોઇલરની અંદર જે ટેમ્પરેચર ને પ્રેશર સેન્સર હોય એ બોઇલરની સૌથી નજીક હોય. એકચ્યુઅલી એમ આ રીતે કહે તો બોઇલરમાં જ હોય કે જે ટેમ્પરેચર અને પ્રેશર છે સતત મેજર કરતા હોય. તો આ એને લેવલ 0 કહેવાય. બરાબર. હવે અહીંયા અમુક વસ્તુ છે કે આ લેયર છે ને ફાસ્ટર છે, એટલે કે ઝડપી છે. પછી ઇટ ઇઝ ઇન ફિલ્ડ, સો ઇટ ઇઝ કોલ્ડ અ ફિલ્ડ લેયર, કે આ ફિલ્ડમાં છે તો એને ફિલ્ડ લેયર પણ નામ આપવામાં આવ્યું છે. બરાબર. અને ઓકે, અને આ પિરામિડનું લેવલ 0 છે તો આપણે વાત કરી. તો લેવલ 0 તમને ખ્યાલ આવી ગયો મિત્રો કે શું છે? લેવલ 0 એટલે કશું જ નહીં, એમાં સેન્સર અને એક્યુએટર્સ હોય છે. આથી એને સેન્સર અને એક્યુએટરનું લેયર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે લેવલ 1ની વાત કરીએ. તો હવે આ જે લેવલ 1 છે એ શું છે? તો કે એનું નામ છે ઓટોમેટિક કંટ્રોલ. લેવલ 1 શું કરે છે? તમે જ વિચારો. ચાલો તમે એક સિમ્પલ વસ્તુ વિચારો કે ધારો કે કોલેજ છે, તો કોલેજમાં વિદ્યાર્થી હોય, વિદ્યાર્થીઓ ઉપર પ્રોફેસર હોય, પ્રોફેસર ઉપર એચઓડી હોય, એચઓડી પર પ્રિન્સિપલ હોય, પ્રિન્સિપલ ઉપર ડાયરેક્ટર હોય. એની જેમ ચલો પ્રોફેસર શું કામ કરે? તો કે વિદ્યાર્થીઓને ભણાવવાનું, વિદ્યાર્થીઓને એક રીતે કંટ્રોલ કરવાનું અને વિદ્યાર્થીઓ પાસેથી કામ લેવાનું. કામ કોનું છે? પ્રોફેસરનું. જુદા જુદા પ્રોફેસર છે એક ડિપાર્ટમેન્ટના, એની પાસેથી કામ લેવાનું કામ કોનું છે? તો કે એચઓડીનું. એચઓડી છે એ બધા પ્રોફેસરોને પાસેથી કામ લે અને એનો રિવ્યૂ રિપોર્ટ કરે. તો એવી રીતે ઓટોમેટિક કંટ્રોલ લેયર છે, લેયર 1, એ શું છે? તો કે એ લેવલમાં એવું છે કે એ લેવલ શું કરે? તો કે નીચેના જે સેન્સર એક્યુએટર્સ છે ઘણા બધા, એનું કંટ્રોલ કરે ને મોનિટરિંગ કરવાનું આખું કામ જે છે કોનું છે? લેવલ 1. એટલે નામ છે ઓટોમેટિક કંટ્રોલ. ઓકે, તો આ આખું છે લેયર 1. અને બેઝિક શું કામ કરે કે વિચ ઇઝ ડ્રાઈવ ધ એક્યુએટર યુઝિંગ ધ પ્રોસેસ ઇન્ફોર્મેશન ગિવન બાય ધ સેન્સર. એટલે બેઝિક શું કરશે કે એક્યુએટરને ઓપરેટ કરશે. કોની મદદથી? તો કે ભાઈ સેન્સરે જે આપણને ડેટા આપ્યો હશે એના આધારે. બરાબર. આપણે જે ફર્સ્ટ બ્લોક ડાયાગ્રામમાં વાત કરી પ્રમાણે. ઓકે, તો લેયર 1 તમને સમજાઈ ગયું હશે, લેવલ 1. ઓકે, ને લેવલ 1 પણ કહેવાય છે, લેયર પણ કહેવાય છે, જે બોલો એ. પછી છે લેવલ 2. લેવલ 2 છે સુપરવાઇઝરી કંટ્રોલ. સુપરવાઇઝરી કંટ્રોલ એટલે શું? તો કે આપણે કોલેજની ભાષામાં કહીએ તો એચઓડી જેવું કામ. કે સુપરવાઇઝરી કંટ્રોલ એટલે શું? તો કે એ બધા આપણે કેમ કોલેજમાં કેમ એચઓડી છે એ બધા પ્રોફેસરો પાસેથી કામ કઢાવે અને પ્રોફેસરોને એક પ્રોપર વર્ક એલોટ કરે અને એમનું રિવ્યૂ કરે. બસ એવી જ રીતે આ સુપરવાઇઝરી કંટ્રોલ શું કરે? તો કે જે બધા ઓટોમેટિક કંટ્રોલ જે ટાસ્ક છે જે કરતું હોય એને પ્રોપરલી ટાર્ગેટ અને ગોલ આપે કંટ્રોલરને, કે જેને કારણે ઓટોમેટિક કંટ્રોલ લેયર પ્રોપર રીતે કામ કરે. જેમ કે એચઓડી કેમ બધા પ્રોફેસરોને ટાસ્ક આપે કે ભાઈ તમારે આટલા દિવસમાં આ સબ્જેક્ટનો આટલો કોર્સ પૂરો કરવાનો છે, આ ટ્યુટોરિયલ, આ મટીરિયલ પૂરું કરાવવાનું છે વિદ્યાર્થીઓ પાસે. બસ એવી જ રીતે સમજી લો ને કે સુપરવાઇઝરી કંટ્રોલ શું કરે? તો આ જે ઓટોમેટિક કંટ્રોલ છે એમાં જે કંટ્રોલર્સ હશે એને ટાર્ગેટ અને ગોલ્સ આપશે. ઓકે, અને એના પાસેથી કામ કરાવશે. તો આ વર્ક થઈ ગયું સુપરવાઇઝરી કંટ્રોલનું. ઓકે, દેન
ધ નેક્સ્ટ લેયર ઇઝ અ પ્રોડક્શન કંટ્રોલ. ઓકે, ચાલો એની વિશે વાત કરીએ આપણે. ઓકે, સો તો હવે પ્રોડક્શન કંટ્રોલ લેયર કેવું છે, તો એને આપણે લેવલ 3 અથવા લેયર 3 તરીકે પણ ઓળખીએ છીએ. એન્ડ ધીસ સોલ્વ ધ ડિસિઝન પ્રોબ્લેમ લાઇક અ પ્રોડક્શન ટાર્ગેટ, રિસોર્સ અલોકેશન એન્ડ ટાસ્ક અલોકેશન ટુ મશીન મેન્ટેનન્સ એન્ડ મેનેજમેન્ટ. ઓકે, એટલે શું કામ કરે છે, તો કે ભાઈ એ સુપરવાઇઝરી કંટ્રોલ જે છે એના જે જુદા જુદા અમુક જે પ્રોબ્લેમ્સ છે અને એ બધું સોલ્વ કરવાનું કામ કોનું છે, પ્રોડક્શન કંટ્રોલ. કેવા કેવા પ્રોબ્લેમ સોલ્વ કરે છે કે પ્રોડક્શનને લગતા જે કોઈ જે પ્રોડક્શન ટાર્ગેટ છે, પ્રોડક્શન માટે કેટલા રિસોર્સિસ જવાબદાર છે, કેટલા મશીનની જરૂર પડશે એનું મેન્ટેનન્સ, તો એ બધું જ જે કંટ્રોલ થતું હોય એ પ્રોડક્શન કંટ્રોલમાં આવે. ઓકે, અને ઇટ્સ ડન બાય ધ મશીન એન્ડ હ્યુમન મિક્સ. એટલે આમાં કેવું છે કે માત્ર મશીન જ એટલા કામ કરે છે એવું નથી, હ્યુમન્સ એટલે એન્જિનિયરો પણ એમાં સાથે સંકળાયેલા હોય છે. તો આ મિક્સ્ડ લેયર છે, આ લેયરમાં મિક્સ્ડ છે, હ્યુમન પણ છે, મશીન પણ છે. ઓકે, તો આ છે લેવલ 3 ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનનું. અને હવે છેલ્લું લેયર છે લેયર 4 અથવા લેવલ 4. એમાં કેવું છે તો કે ધીસ ડીલ લેસ ટેકનિકલ એન્ડ મોર કોમર્શિયલ એક્ટિવિટીઝ લાઇક સપ્લાય, ડિમાન્ડ, કેશ ફ્લો, ઇટીસી. એટલે ઇન ધીસ લેયર ઇઝ રિલેટેડ ટુ ધ કોમર્શિયલ એક્ટિવિટી. એટલે આમાં બધી કોમર્શિયલ એક્ટિવિટી વધુ છે. જેમ કે ટેકનિકલ એક્ટિવિટી બહુ છે નહીં, પણ કેવી એક્ટિવિટી છે, કોમર્શિયલ. જેમ કે કેટલા રૂપિયાની હવે આગલા પ્રોજેક્ટમાં કેટલા રૂપિયાની જરૂર પડશે, અત્યારે કેશની શું સ્થિતિ છે, આપણું બધા જે શેરિંગ છે, માર્કેટિંગ છે, એ બધી વસ્તુ, એ બધા જે પ્રોબ્લેમ્સ છે એનું આખું ડીલિંગનું વર્ક, એટલે એક રીતે કહીએ તો મેનેજમેન્ટ આખું જે છે લેવલ 4, એટલે એને એન્ટરપ્રાઇઝ કંટ્રોલ લેયર કીધું છે. બરાબર, હવે એ આર્કિટેક્ચર ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનનો જે પાર્ટ છે. ઓકે, તો આ રીતે આખું આર્કિટેક્ચર બનેલું છે. તો આપણે ફરીથી સમરાઇઝ કરીએ એ વસ્તુને, તો આખું જે આર્કિટેક્ચર છે એ ટોટલ 5 લેયર, અને 0થી ગણો તો 0, 1, 2, 3, 4 એમ લેયરમાં વહેંચાયેલું છે. પહેલું જે છે એ સેન્સર એક્યુએટર છે, બીજું જે છે એ ઓટોમેટિક કંટ્રોલ છે કે જે સેન્સરને એક્યુએટરને કંટ્રોલ કરે છે, ત્રીજું છે લેવલ 2 એ સુપરવાઇઝરી કંટ્રોલ છે, જે શું કરે છે, ટાર્ગેટ આપે છે કોને, ઓટોમેટિક કંટ્રોલને. ઓકે, જેના પ્રમાણે ઓટોમેટિક કંટ્રોલ પ્રોપર રીતે કામ કરે. લેવલ 3 છે પ્રોડક્શન કંટ્રોલ છે, વિચ ઇઝ ડીલ વિથ ધ પ્રોડક્શન ઇશ્યુઝ. And level 4 is enterprise, which is more concerned in commercial side. Okay, so it is the basic architecture of industrial automation.